તો નમસ્કાર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાની હવે ટૂંક જ સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. એવું આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે. મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે? કેમ કે આગળ પણ ચૈતરભાઈ વસાવા 3 મહિના માટે જેલમાં ગયા હતા અને ફરી એ બહાર પણ આવી ગયા હતા અને અત્યારે તો ચૈતરભાઈ વસાવા પર 7 વર્ષની સજા તેમને સંભળાવી દેવામાં આવી છે અને અત્યારે એ જેલમાં છે. મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે? કેમ કે પહેલી વખત છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો ત્યારે પણ જેલની બહાર આવવામાં ફાંફા પડી ગયા હતા અને અત્યારે તો હવામાં ફાયરિંગ કર્યું છે અને વન વિભાગ અધિકારી ઉપર બોલાચાલી થઈ છે કે એવું કંઈક થયું હતું. એના કારણોસર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી છે. તમને શું લાગી રહ્યું છે કે આમાં હવે શું નવો વળાંક આવશે? અને મિત્રો એક બીજી વાત કે તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવા સારા છે કે સારા નેતા નથી? કેમ કે અમુક લોકો સોશિયલ મીડિયામાં એટલે કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર દરેક વિડીયોની અંદર એવી કોમેન્ટો કરી રહ્યા છે કે હર્ષ સંઘવી સાહેબ સારા વ્યક્તિ છે અને એ ડેડિયાપાડામાં વિકાસ કરશે. આટલા દિવસ ચૈત્ર વસાવા દ્વારા જે ગુજરાતની ડેડિયાપાડાની જનતા છે તેમને રમવા રાખવામાં આવ્યા હતા અને ખોટી ચૈતરભાઈ વસાવા અફવાઓ ફેલાવી રહ્યા હતા અને અત્યારે હવે હર્ષભાઈ સંઘવીની ત્યાં એન્ટ્રી થઈ ગઈ છે અને હર્ષભાઈ સંઘવી તે હવે વિકાસના કાર્યો કરશે અને હવે ડેડિયાપાડાના લોકોની આંખ ઉઘડી ગઈ છે. આટલા દિવસ તો એમને બ્રહ્મા રાખવામાં આવ્યા હતા અને ખોટી અફવાઓ ફેલાવ્યા અને વિવાદોમાં ફસાવા માટે આવી રહ્યા હતા, પણ હવે એવું થશે નહીં એવું અમુક લોકોના દ્વારા આપણને સાંભળવા મળ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમુક જગ્યાએ ટીકા ટિપ્પણીઓ થયેલી છે અને અમુક વિડીયોની અંદર કોમેન્ટો પણ એવી કરવામાં આવી રહી છે. જે પણ આપણે આગળ બોલ્યા એવી કોમેન્ટો પણ કરવામાં આવી રહી છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા વિકાસના કાર્યો કરતા હતા કે નતા કરતા, કે પછી ચૈતરભાઈ વસાવા અમુક જગ્યાએ જઈને જ વિડીયો બનાવીને મોકલતા હતા કે હું વિરોધ કરી રહ્યો છું કે એવું કરી રહ્યા હતા? તમને શું લાગી રહ્યું છે એના વિશે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને આ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. આમાં આપણે કંઈ પણ કહેતા નથી એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં.